હરિ ઓમ. ઓમ નમઃ શિવાય. ભારત વર્ષમાં નારદ ભક્તિ સૂત્ર ભક્તિયોગ ઉપરનો વિખ્યાત ગ્રંથ છે. આ ગ્રંથ અત્યંત સરળ છે એટલું જ નહીં, તેમાં ભક્તિનો જન્મ, વૃદ્ધિ, વિકાસ, ફેલાવો અને ભક્તિની અભિવ્યક્તિ અને તેનું નિરૂપણ ખૂબ જ વ્યવહારિક છે. ભક્તિ માર્ગી સાધકો માટે તે ખૂબ જ ઉપયોગી છે. ભક્તિયોગ પરનો આ અધિકૃત ગ્રંથ છે. આ ભક્તિ સૂત્રના રચયિતા દેવર્ષિ નારદ છે એમ માનવામાં આવે છે. નારદ ભક્તિ સૂત્રમાં કુલ 84 સૂત્રો છે. પ્રથમ 24 સૂત્રોમાં ભક્તિના પ્રકાર દર્શાવ્યા છે. પછીના 25 થી 33 સૂત્રોમાં ભક્તિ માર્ગ, કર્મ, જ્ઞાન અને યોગ કરતા કઈ રીતે અને શા માટે સર્વ ઉત્કૃષ્ટ છે તેનું નિરૂપણ છે. સૂત્ર 34 થી 50 એમ 17 સૂત્રોમાં ભક્તિનો અભ્યાસ અને વિકાસ કઈ રીતે કરવો તેનું વર્ણન છે. સૂત્ર 51 થી 56 સુધીના સૂત્રોમાં સાચા ભક્તમાં રહેલા બાહ્ય લક્ષણોનું વર્ણન છે. છેલ્લા 67 થી 84 સૂત્રોમાં એટલે કે 18 સૂત્રોમાં ભગવાન માટે પૂર્ણ ભક્તિ ધરાવતા એવા સાક્ષાત્કારી મહાત્માઓનો મહિમા દર્શાવ્યો છે. આમ આ ગ્રંથ સૌને ખૂબ જ ઉપયોગી છે. શ્રી વેદ વ્યાસજી બદ્રિકાશ્રમમાં બિરાજતા હતા ત્યારે એક દિવસ નારદજી પરિભ્રમણ કરતા કરતા ત્યાં આવી ચડ્યા. શ્રી વેદ વ્યાસજીએ તેમનો યોગ્ય સત્કાર કર્યો અને પૂછ્યું, માનવ સ્વતંત્રતા એટલે કે મુક્તિ ઝંખે છે, પરંતુ ભક્તિ વિના તે બધું શુષ્ક છે. મુક્તિ એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે. બાકી બધા તેને સહયોગી હોવા પૂરતું જ મહત્વ છે બાકીનું. હું આપને ભક્તિની ગરિમા, ભક્તિનો મહિમા સમજાવો એવી તમને પ્રાર્થના કરું છું. દેવર્ષિ નારદ બોલ્યા, તમારા શિષ્ય જૈમિનીએ પૂર્વ મીમાંસામાં કર્મની સમસ્યાઓને ચર્ચી છે. તમે પોતે ઉત્તર મીમાંસામાં જ્ઞાન સંબંધી પ્રશ્નોની સંપૂર્ણ ચર્ચા કરી છે અને હવે તમે ભક્તિ સંબંધી પ્રશ્નો હાથમાં લીધા છે. તો તે અંગેનું સંપૂર્ણ જ્ઞાન તમારા વડે શ્રીમદ ભાગવતમાં નિરૂપાશે. હું ભક્તિનું નિરૂપણ સૂત્ર રૂપે કરીશ. આમ કહી નારદજીએ 84 સૂત્રોમાં ભક્તિ પર ચર્ચા કરી, જે નારદ ભક્તિ સૂત્ર તરીકે ઓળખાય છે. અપરા ભક્તિમાં 2 સ્તર છે. પ્રથમ ગૌણ ભક્તિ છે અને બીજું મુખ્ય ભક્તિનું. ગૌણ ભક્તિમાં રજોગુણનું પ્રાધાન્ય છે અને મુખ્ય ભક્તિમાં સત્વગુણનું પ્રાધાન્ય છે. મન એકદમ નીરવ શાંત અવસ્થામાં હોય છે. ચોક્કસ અને સ્થિર ધ્યાન થાય છે. ભક્ત ભગવાનની હાજરી અનુભવે છે અને તે દ્વૈતનો અનુભવ કરે છે. પરાભક્તિમાં ભક્ત ભગવાનની પૂર્ણ કૃપાને, જ્ઞાનને અને પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરી લે છે. તે ભગવાનમાં સમાઈ જાય છે અને તેમાં ગુમનામ થઈ જાય છે. તે ભગવાન સાથે અદ્વૈત સાધી લે છે. તમારા સુખનો આધાર જે વસ્તુ પર તમારી જાતને કેન્દ્રિત કરો છો તેના ધર્મ મુજબનો હોય છે. ભગવાન કે જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને પૂર્ણ રૂપે દયાળુ છે, તે જ એકમાત્ર પ્રેમ કરવા યોગ્ય છે. પ્રભુ પ્રેમ કરવા યોગ્ય છે, નહીં કે તત્વજ્ઞાનની વસ્તુ છે. ભક્તિ અહંકારને દૂર કરી ભગવાનની ત્યાં પ્રતિષ્ઠા કરે છે. પ્રેમની પરાકાષ્ઠા એટલે જ પ્રભુ ભક્તિ. સંતોની સેવા, સંતોનું સાનિધ્ય, ભક્તિ સાહિત્યનો અભ્યાસ, દાન, આત્મસંયમ, નમ્રતા, જપ, કીર્તન, પ્રાર્થના એ બધું પ્રભુ ભક્તિની તૈયારી છે. હવે આપણે પહેલું સૂત્ર જોઈશું. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યય નમઃ. ઓમ શ્રી પરમ ઋષિભ્યો નમઃ. પહેલું સૂત્ર પ્રેમરૂપ ભક્તિનું સ્વરૂપ છે. સૂત્ર 1. અથાતો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. અથ હવે એટલા માટે આપણે ભક્તિયોગનું વિવરણ કરીશું. સૂત્રો એટલે ગુહ્ય અર્થથી ભરપૂર નાના નાના વાક્યો. જેવી રીતે ફૂલોને માળામાં ગૂંથી લેવામાં આવે છે તેવી રીતે દાર્શનિક વિચારો સૂત્રોના રૂપમાં ગોઠવવામાં આવે છે. પ્રાચીન ઋષિ મુનિઓએ પોતાના વિચારો આવા સૂત્રોના રૂપમાં પ્રદર્શિત કર્યા છે. આ છે એની મધુરતા અને તે જ છે આત્મ સાક્ષાત્કારની નિશાની.
સામાન્ય રીતે આ સૂત્રો એવા મુશ્કેલ હોય છે કે તેના પર વિવરણ વગર સામાન્ય મનુષ્ય તેને સમજી શકે નહીં. સામાન્ય રીતે આવી દરેક કૃતિ અથ શબ્દથી શરૂ કરવામાં આવે છે, કારણ કે આ કાર્ય માટે ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અથ અને શ્રી બંને પવિત્ર શબ્દો છે. અથ ક્રમાંકના અર્થમાં પણ વપરાય છે. આથી એવો અર્થ થાય છે કે દેવર્ષિ નારદજીએ જ્ઞાન અને કર્મયોગનું વિવરણ પૂર્ણ કર્યું અને હવે ભક્તિ યોગનું માર્ગદર્શન શરૂ કરે છે. અથ એટલે હવે. હવે એટલે જ્યારે આ કાર્ય એટલે કે ભક્તિ યોગ માટે આવશ્યક તૈયારી અને યોગ્યતા પ્રાપ્ત થઈ હોય ત્યારે જ સાધક આવા ગૂઢ રહસ્યો સમજવાને માટે શક્તિશાળી બને. આથી એમ માની લેવામાં આવે છે કે સાધકમાં આવશ્યક યોગ્યતા છે. આવી કઈ યોગ્યતા જોઈએ? સાધકમાં ઉત્કટ આકાંક્ષા, શ્રદ્ધા, ભક્તિ, સહનશીલતા, સરળતા, દૃઢતા, ઉદારતા, દયા, બ્રહ્મચર્ય, નિષ્કામ સેવા, અનાસક્તિ, ત્યાગ અને એકાગ્રતા વગેરે સદ્ગુણો હોવા જોઈએ. આ બધા ગુણો કેળવવા એ તો હજી ભક્તિ માર્ગે પ્રયાણ કરવાની આવશ્યક તૈયારી જ ગણાય. આ ઉપરાંત સાધકમાં ઈશ્વર, શાસ્ત્રો અને ગુરુ પ્રત્યે અટળ શ્રદ્ધા હોવી જોઈએ. આ ઉપરાંત સાધકમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક અને નૈતિક સામર્થ્ય હોવું જોઈએ. કોઈ શારીરિક રોગ ન હોવો જોઈએ. તેમજ મન અને બુદ્ધિમાં સમજવાની શક્તિ હોવી જોઈએ. તેના સંજોગો પણ આ કાર્ય માટે અનુકૂળ હોવા જોઈએ. ઉપનિષદ આપણને કહે છે કે ન અયમ આત્મા બલહીનેન લભ્યઃ. શારીરિક અને માનસિક નબળાઈવાળી વ્યક્તિ પૂર્ણતાએ પહોંચી શકે નહીં. વિશિષ્ટ અદ્વૈતના આદ્ય સ્થાપક શ્રી રામાનુજ કહે છે કે ભક્તિ માર્ગે પ્રગતિ કરવા માટે નીચે પ્રમાણે યોગ્યતા જોઈએ. વિવેક, વિમુખ એટલે કે અનાસક્તિ, અભ્યાસ, નિષ્કામ સેવા, કલ્યાણ, અનાવસાદ એટલે કે પ્રસન્નતા અને અનુદર એટલે કે અત્યંત હર્ષનો અભાવ. અતઃ એટલે એટલા માટે. શા માટે? આ પ્રશ્નનો જવાબ અતઃના અર્થમાં મળશે. અતઃ શબ્દનો ઉપયોગ કરીને દેવર્ષિ નારદજી બતાવે છે કે આપણે શા માટે આ ભક્તિનું વિવરણ કરવાનો નિર્ણય કર્યો. એ કારણો નીચે પ્રમાણે છે. ભક્તિ આપણને ઈશ્વર સાક્ષાત્કાર સુધી લઈ જાય છે અને આ સંસાર ચક્રમાંથી મુક્તિ અપાવે છે. આ માર્ગ બીજા બધા માર્ગો કરતા સુગમ છે. દરેક વ્યક્તિ કોઈ પણ ભેદભાવ વગર આ રસ્તે જઈ શકે છે. જેમને જ્ઞાનની આકાંક્ષા હોય તેમને પણ ભક્તિ માર્ગ મદદરૂપ થાય છે. શ્રી શંકરાચાર્ય, મધુસૂદન અને સુખદેવજી જેવા જ્ઞાનીઓએ પણ જ્ઞાનનો આનંદ ચાખવા માટે આત્મ સાક્ષાત કર્યા પછી પણ ભક્તિ માર્ગ ગ્રહણ કર્યો હતો. નારદજીને ભક્તિ ખૂબ પ્રિય છે અને એ ભક્તિનો આનંદ આપણી સાથે વહેંચવા ઈચ્છે છે. ભક્તિ શબ્દ ભજ ધાતુ પરથી આવે છે. એનો અર્થ છે ઈશ્વર પ્રત્યે આસક્તિ. ભજન, પૂજા, ભક્તિ, અનુરાગ, પ્રેમ, પ્રીતિ વગેરે સમાન અર્થબોધક શબ્દો છે. ભક્તિમાં માત્ર પ્રેમની ખાતર પ્રેમ હોય છે. ભક્તને ભગવાન જ જોઈએ છે, એને બીજી કોઈ ચીજ જોઈતી નથી. એનો પ્રેમ તદ્દન નિષ્કામ હોય છે. વ્યાખ્યા શ્યામાનો અર્થ છે સ્પષ્ટીકરણ અથવા ટીકા. સાચા અર્થમાં ટીકા નથી, આ તો ભક્તનો પોતાનો અનુભવ છે. આ કંઈ તર્ક બુદ્ધિ પર રચાયેલું કાલ્પનિક દર્શન નથી. તેમાં બીજાઓના અનુભવનું વર્ણન પણ નથી. આ તો દેવર્ષિ નારદજીના પોતાના અનુભવનું અને શાસ્ત્રોના અનુકૂળ ટેકાનું વર્ણન છે. હરિ ઓમ.